રજનીભાઈ? ના, મારે છે ને બીજું કામ ચાલે છે. નિજેશભાઈ છે ને આપણા નિજેશભાઈ સોનગઢ. હા, જય જિનેન્દ્ર જીતુભાઈ. આજે સોમવાર તારીખ 5/4/21 ચર્ચા 74 રિવિઝન નંબર 6 આપણું છે. આપણે શરૂ કરીએ. લાસ્ટ વીક બીજા ક્વેશ્ચન રહી ગયો પણ હવે કરીએ. હા, હોય તો કે વાંધો નહીં. બાકી આપણે આજે ગાથા સમયસર ગાથા 23, 24, 25 થી શરૂ કરશો. એ પહેલા તમને કોઈ હોય પ્રશ્ન તો કયો, નહીં તો આપણે ચાલુ કરીએ. એટલે મને બરાબર છે. લાસ્ટ ટાઈમ તમે સરસ રીતે બધા ખુલાસા કર્યા હતા. રજનીભાઈ તમારે ઓકે. હા, તો હવે આપણે 23, 24, 25માં અપ્રતિબુદ્ધને આચાર્યદેવ સમજાવવા માંગે છે. શું કામે સમજાવવા માંગે છે કે 19, 20, 21માં એને અપ્રતિબુદ્ધ શ્રોતાએ પ્રશ્ન કરેલો કે અપ્રતિબુદ્ધપણું કેટલો વખત રહે છે, અને પછીના પ્રશ્નમાં હતો કે એનું ચિહ્ન શું. એટલે એનો પછી વિસ્તાર છે એને બધો આચાર્યદેવે ત્યાં ખુલાસો કરીને એને સમજાવ્યું કે આ રીતે છે, અને પછી પ્રતિબુદ્ધ કેવી રીતે થાય છે એનું લક્ષણ પણ એમાં સમજાવેલું હતું. અચ્છા, હવે પછી આચાર્યદેવને ખ્યાલ આવ્યો કે આ શ્રોતા અપ્રતિબુદ્ધ છે, પણ એને જિજ્ઞાસા ઘણી છે, એટલે હવે એને પ્રતિબુદ્ધમાંથી એનું અપ્રતિબુદ્ધપણું છૂટીને પ્રતિબુદ્ધ કેમ થાય, તો એટલે એને સમજાવવા માટે એમને થોડો વિકલ્પ લંબાયો, કરુણા વધી, એટલે એમણે એ પાત્ર શિષ્યની પાત્રતા જોઈ અને આ ગાથા શરૂ કરી કે હવે એને કંઈક આપણે સમજાવીએ. હવે એટલે એમને આચાર્યદેવની કરુણા છે ને આ ગાથામાં કેટલી છે કે ગાથા એક ચાર ગાથાનું જોડકું છે, 3 ગાથાનું જોડકું છે, એટલે ટીકા એક જ છે. એક ટીકામાં અપ્રતિબુદ્ધને સમજાવવા માટે 4 દ્રષ્ટાંત આપે છે જુદા જુદા. સામાન્ય રીતે એક ગાથામાં એક દ્રષ્ટાંત હોય, વધીને 2 હોય, અહીંયા 4 દ્રષ્ટાંત આપેલા છે. કે એક તો સ્ફટિકનું દ્રષ્ટાંત આપેલું છે, પછી હાથીનું આપ્યું છે, પછી મીઠાનું પાણીનું આપ્યું છે, અને પછી છેલ્લે પ્રકાશને અંધકારની જેમ, એમ કરીને 4 વાત જુદી જુદી રજૂ કરી અને આચાર્યદેવે અપ્રતિબુદ્ધને સમજાવવા માટે કે કોઈ પણ હિસાબે આને હવે એની યોગ્યતા થઈ ગઈ છે. તો પણ એમાં પણ એક મને એવો વિચાર આવેલો, ભલે એવું કઈ છે નહીં ત્યાં, આ તો એક આપણે સમજવા માટે કે આચાર્યની કરુણાનો પ્રકાર કેવો છે, કે એમને કદાચ એવું થયું હશે, એવું થયું નથી, એટલે કે આપણે હું મારી રીતે ભાવના વ્યક્ત કરું છું કે પહેલી ગાથામાં આટલું સરસ સમજાયું કે સિદ્ધની સાથે સમાન એનું સ્વરૂપ ચિંતવીને તું પણ એવો છો એવું વિચારીને ધ્યાવીને તું એન્જો થઈ જાજે. બીજી ગાથામાં એમ કીધું કે જાણવું અને પરિણમવું એવું જે છે જીવ એ તું છે. ત્રીજી ગાથામાં કીધું કે આ રાગ પર સમય પણ જીવને આવ્યું ક્યાંથી, હું એમ સામો પ્રશ્ન કરીને એનો નિષેધ કર્યો. પછી છઠ્ઠી ગાથામાં કીધું કે તું પ્રમત્વ અપ્રમત્વ એક નાયક ભાવ છો, એ વાત કરી. અને ક્યાં છે તો કે તું નિરંતર તને જે જ્ઞેયાકાર થઈ રહ્યો છે ને, એ જ્ઞેયાકારમાં તારો નાયક જ તને પ્રસિદ્ધ છે, જણાઈ રહ્યો છે, હું એ વાત સમજાવી. પછી 11મી ગાથામાં ત્યાં સુધી કીધું કે આ 4 ભાવો વ્યવહારના છે, એને હે કરી અને નિશ્ચયને ઉપાદેય કરવો, અને એનો વિસ્તાર સમજાવો કે પર્યાય પોતાને પર્યાયપણે ન માને, અને પર્યાય પોતાને દ્રવ્ય રૂપ માને, દ્રવ્યથી અસ્તિત્વ માને, તો એનું નામ છે પર્યાય દ્રષ્ટિ છોડીને દ્રવ્ય દ્રષ્ટિ કરી. એ રીતે 13, 14, 15, 17, 18 સુધી કેટલું આચાર્યદેવ સમજાવ્યું. તો કે આ જાણનારો જણાય જ રહ્યો છે, એ બધું સમજાવ્યું. તો ખરેખર તો એનો પ્રશ્ન એમ થવો જોઈએ ને અપ્રતિબુદ્ધનો, કે તો હવે એ મારે પ્રતિબુદ્ધ પણ આટલું સમજાવ્યું, તો હવે એનો એ સમજ્યા પછી મને કેટલો કાળ લાગશે પ્રતિબુદ્ધ થતા. પણ એની બદલે એને અપ્રતિબુદ્ધ થી પ્રશ્ન પૂછ્યો કે અપ્રતિબુદ્ધ પણ કેટલો ટાઈમ રહેશે. અને બીજો પ્રશ્ન કર્યો કે અપ્રતિબુદ્ધ નું ચિહ્ન શું. એટલે આ તો ઓલા જેવું થયું કે અન્ય 12માં એમ કે ને કે ઓલો લડાઈ કરવા જતો હોય તો એ જો એમ બોલે કે કા આજ હું નહીં ને કા ઈ નહીં, એટલે પેલા હું નહીં થી આવે તો ઈ ખરાબ કહેવાય અથવા તો અપશુકન કહેવાય. હું એને એમ આવું જોઈએ કા આજ ઈ નહીં ને કા હું નહીં. એટલે એમ અહીંયા આટલું સમજાવ્યા પછી ખરેખર અપ્રતિબુદ્ધને પ્રશ્ન પ્રતિબુદ્ધપણાથી આવવો જોઈએ, એની બદલે અપ્રતિબુદ્ધપણાથી આવ્યો. એટલે જાણે કે આચાર્ય દેવે એને જરાક આમ બહુ કોમળ સંબોધનને બદલે જરાક
મીઠી ભાષામાં પણ જરાક સરખી તેને અપીલ થાય એવી ભાષામાં કીધું કે હે દુરાત્મન, હે આત્માનો ઘાત કરનારા. એટલે મને એટલે વિચાર આવ્યો કે આચાર્ય જો આટલી કરુણાથી વાત કરે હે ભવ્ય અને કાંઈક અય કહીને કે હે ભાઈ, હું આવું બધું કોમળ સંબોધન થઈ ગયા અને આ તો કરુણાના સાગર હોય તો અહીંયા આવા શબ્દો કેમ વાપર્યા? હે દુરાત્મન, આત્માનો ઘાત કરનારા. તો કે એને જરા ઊંચો કરવા માટે, એને માટે અણગમાથી આવા શબ્દ નથી વાપર્યા. હું પણ આટલું કીધા પછી હજી એને એટલા જે સ્વભાવ તરફનું જોર આવવું જોઈએ, આટલી ગાથામાં આટલો સમજાવ્યા પછી એ સ્વભાવ તરફ સન્મુખતાનું જોર આવવું જોઈએ, એમાં એને ઢીલાસ લાગી હશે આચાર્ય દેવને, એટલે એને ઊંચો કરવા માટે આવા શબ્દ વાપર્યા દુરાત્મન. હવે દુરાત્મનનો શબ્દ ગુરુદેવે એક જ જગ્યાએ ખુલાસો કર્યો છે કે દુરાત્મન, દુ એટલે જેમાં દુઃખમાં કહે ને દુઃખ અને સુખ, સુખનું પ્રતિવેગ દુઃખ, એટલે દુ કહેતા ખોટો, ખરાબ, એક ખોટા આત્મા એમ. અને આત્માનો ઘાત કરનારા એ શું કામે કીધું? તો કે આત્માનો ઘાત કરનારા એટલે કીધું કે તું જે તારો સ્વભાવ નથી, તું રાગ આદિ રૂપે પરિણમે તારો સ્વભાવ નથી, એ રૂપ જ તને તું માની રહ્યો છો. એટલે આચાર્ય દેવ જરાક એને આમ જાણે કરુણાથી ખરી પણ મીઠાશ કરતા એને જરાક આમ અપીલ થાય ને, આમ આંચકો લાગે, હું એવી ભાષામાં હે આત્માનો ઘાત કરનારા, અત્યાર સુધી હે ભવ્ય ને એવું બધું કીધું. અને પાછું આચાર્ય દેવની કરુણા આની પછી કળશ કહેશે ને ત્યાં તરત કે હે અય એટલે હે ભાઈ એવું એટલું બધું પાછું કરુણાથી કહેશે. એટલે એમને કાંઈ કડવાશ નથી હોતી, પણ સામા જીવને જરા અપીલ થાય કે ભાઈ મને આટલું આચાર્ય દેવ કીધા પછી પણ મને આવો ક્યાં પ્રશ્ન ઉઠે છે. એટલે આવી મેં એક કલ્પના કરી છે. આચાર્ય દેવને તો એવું કઈ હોતું નથી. અને ગુરુદેવે ખુલાસો કર્યો છે કે આ શબ્દ છે એ કરુણાના શબ્દો છે. રે દુરાત્મન, આત્માનો ઘાત કરનાર. આચાર્ય દેવને કોઈ દી કડકાય કે કડવાશ કેવું નથી હોતું. આચાર્ય તો મહાકરુણાવંત હોય છે. પણ એમ કરીને ઊંચો કરવા માટે એ લીધું છે. એટલે એ થોડાક વિચાર એમાં કે દુરાત્મન શબ્દ સાંભળીને. અચ્છા, હવે એ પહેલું શું સમજાયું આ પ્રતિબુદ્ધને? ધર્મદાસ શુલ્ક ને એ લાગે છે ને કે તું આંધળો છો, તું અંધા હે, એટલે હા બરોબર, ધર્મદાસ શુલ્ક, હા બરોબર છે, બરોબર. હા એમ જ છે, તમે કહો છો એમ. એટલે સામા જીવ પ્રત્યે કરુણા છે. એમ તો જેમ કે બાપે ઘણી વાર દીકરાને એ રીતે કહેતા હોય ને, તેમાં કરુણા જ હોય છે. માય કહેતી હોય તો દીકરા તેમાં એની કરુણા જ હોય છે. પણ એ કડકાઈથી એ રીતે કહેતા હોય કે આપણે એનું કડકાઈ લાગે. રજનીભાઈ, જો તમે ડ્રોપ થઈ ગયા છો. જ્યોતિબેન તમે છો? જ્યોતિબેન રજનીભાઈ સાથે ફોન જ કપાયેલો છે. હાલો, હવે તમે સાંભળો છો મને? હા, તમારું તમે આવી છે તમારા ભાઈ. હા, તો આપણે જે વાત થતી કે દ્રષ્ટાંત લીધું, જે ધર્મદાસજીને યાદ કર્યું કે હે આંધળા એમ કરીને કીધું ને એમના ગુરુ, એ રીતે અહીંયા દુરાત્મન ને આત્માનો ઘાત કરનાર એ બધું લીધું, કરુણાથી કીધું આચાર્ય દેવે. તો એટલે ઊંચો કરવા માટે કે આટલું તને આટલું બધા આગળની ગાથાઓમાં તને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવ્યું, તો એનો ઉપાડ શુદ્ધાત્મા તરફથી હોવો જોઈએ. એને બધા પ્રશ્ન કર્યો કે અપ્રતિભૂત કેટલો વખત રહે છે અને એનું ચિહ્ન શું છે ને, એટલે એમ થયું કે ભાઈ અપ્રતિભૂત થી શું કામ ઊંધેથી લીધું, પ્રતિભૂતપણાથી લેવું જોઈએ ને, એને એવો પ્રશ્ન ઉઠવો જોઈએ ને, એવો કઈ આશય કરી અને એને ઊંચો કરવા માટે કે ભાઈ હે દુરાત્મન કરીને દુષ્ટાત્મા નથી કીધો. દુરાત્માનો કે ખોટો આત્મા, એટલે કે આત્માનું સ્વરૂપ જેવું છે એવું પોતાને નથી માનતો, એટલે ખોટો આત્મા. અથવા તો બીજો શબ્દ લીધો આત્માનો ઘાત કરનાર. આત્માનો ઘાત કરનારનો કહીને એમ કેવું છે કે તું આત્માને રાગી માને છો, એમાં તારી આત્માની પૂરેપૂરી હિંસા થાય છે. એ સમજાવવા માટે, એ તરફ એનું ધ્યાન દોરવા માટે ચાલુ છે ને. કોકિલાબેન ફોન આવે. કોકિલાબેન અમારો ફોન ચાલે છે જીતુભાઈ સાથે. You can join. No, you can join conference if you want telephone conference. Otherwise, I'll call you. Okay, I'll call you after. I'll call you after 1 hour. Okay.
ઓકે સોરી, કોકિલાબેનનો ફોન હતો. અચ્છા, હા, એટલે એને આત્માનો ઘાત કરનારા કીધું એનો. શું કામે કે ભાઈ તું રાગમાં જે તારું સ્વરૂપ રાગરૂપ નથી અને તું રાગરૂપ તને માને છો એ આત્માની હિંસા છે, માટે આત્માનો ઘાત કરનારા એવો શબ્દ અહીંયા વાપરો છે. અચ્છા, હવે એ તો બરોબર છે, પછી શું કેવું છે આગળ આવશે. આ તો કેમ આવો શબ્દ અત્યારે આવા શબ્દો કેમ વાપરા, તો કે એને ઊંચો કરવા માટે, જરા ઊંચો નહોતો થતો અને અપ્રતિભૂત તરફ જ હજી રહેતો હતો, એટલા માટે કર્યો હશે એવી આપણે. હા, એટલે આમાં એમ થઈ શકે કે શિષ્ય શું પૂછે કે અંધારું ક્યાં સુધી રહેશે, એને એમને પૂછ્યું કે પ્રકાશ ક્યારે થશે. હા, બસ, એટલે એને થોડો નેગેટિવ અપ્રોચ રાખ્યો કે અમારો અંધારાથી શરૂઆત. એટલે આપણે અન્ય વચ્ચેમાં કહેવાય દેવાની બધામાં કે કા હું નહીં ને કા ઈ નહીં, તો કે એમ ન આવે છે કા ઈ નહીં ને કા હું નહીં, એમ આવવું જોઈએ. એટલે આમાં આચાર્યને એમ થયું કે આને પ્રશ્ન બે કર્યા અપ્રતિભૂતના, ભલે જિજ્ઞાસાથી બહુ સમજવાના એટલી સમજદાર છો તે વાત સાચી, પણ એનો ઝુકાવ છે ને હજી અપ્રતિભૂત પણ હોય છે. હું પ્રતિભૂત તરફ કેમ નથી આવતો, એટલે જાણે એને ઠપકો દેતા હોય મીઠો, હું એટલે આવા શબ્દો વાપરા હશે એવું અનુમાન આપણે કરીએ છીએ. આજકાલ બધા કે પોઝિટિવ થિંકિંગ કરવું, એમ નકારાત્મક. હા, બસ નહીં નકારાત્મક. હા, બસ હા, એની જેમ અહીંયા કેમ આવો પ્રશ્ન કર્યો, એટલે એમ કરીને આપણે બાકી આચાર્યને ગુજે ખુલાસો કર્યો કે એમને તો કોઈ કડકાઈ કે એવું નથી હોતું, એમને કડવાશે નથી હોતું, કરુણાના સાગર હોય છે. અને તો જ આવું શાસ્ત્ર બધી રચના કરવા દે છે ને કે જેને જોયા નથી એ લોકોને પણ લાભરૂપ થાય, ભવિષ્યની પેઢીને જીવો, ભવ્ય જીવોને, એટલે જ આટલી બધી રચના કરે છે. એટલે એ તો કરુણાનો સાગર જ છે. પણ એને એક એવું થયું કે અમે કીધું કે પોઝિટિવ સ્વભાવ તરફ મેં આટલું બધું વર્ણન બધી ગાથામાં સ્વભાવ તરફનું અમે જોર બતાવ્યું અને છતાં એને અપ્રતિભૂતથી પ્રશ્ન કર્યો. એટલે એમને કીધું કે હે દુરાત્મા, હે આત્માનો ઘાત કરનારા. હવે અહીંયા આપણે પહેલો જે દ્રષ્ટાંત લીધો ને અપ્રતિભૂતનો, તો કે એમાં એને શું લીધું, તો કે જેમ સ્ફટિક પાષાણમાં અનેક પ્રકારના વર્ણની એક વર્ણ રૂપ દેખાય છે, સ્ફટિકનો કેવી રીતે અપ્રતિભૂત ને, એટલે અહીંયા એ દ્રષ્ટાંત આપ્યો એના માટે તો કે અપ્રતિભૂત ને, તો કે અપ્રતિભૂત ને શું દેખાય છે, તો કે જે સ્ફટિક છે ને એના નિકટમાં જે આવેલા હોય છે ને એના અનેક વર્ણરૂપ પણ દેખાય છે. હવે સ્ફટિકને એને નિર્મળતા નથી દેખાતી, પણ એને અનેક વર્ણપણું દેખાય છે. પણ એમાં દેખાય છે શબ્દ વાપરો છે, અનેક વર્ણપણું થયું છે એમ નથી લીધું, અને અજ્ઞાનીને અનેક વર્ણરૂપ થઈ ગયો છે એમ નથી કીધું, દેખાય છે. દેખાયનું બહુ જ મહત્વ છે દેખાય શબ્દથી. એ જ વસ્તુ નેવાસીમાં લીધી. પણ એ પેલા યાદ કરીએ કે શુદ્ધાત્માનું સ્વરૂપનું જ્યાં જ્યાં બેનશ્રી સમજાવતા હોય છે ને, તો જોજો અમે સ્ફટિકનો દ્રષ્ટાંત બહુ આપે છે. બેનશ્રીને સ્ફટિકની શુદ્ધ નિર્મળ સ્ફટિકનું બહુ જ દ્રષ્ટાંતમાં મેં જોયું છે, સમજાવતા વારંવાર આવેલું છે, અને બેનમાં બી આવતું હોય છે, પણ બેનશ્રીમાં વધારે આવતું હોય છે. એમ કે છે અને સમયસારમાં શાંતાબેન ને જે થયું સમ્યક દર્શન, એમાં નિમિત્ત સ્ફટિકનો દાખલો વધારે બહુ ઇફેક્ટિવ લાગેલો. હા, એનું કારણ છે બેનશ્રી નહીં જતું ને, એનું કારણ છે બેનશ્રી ને સ્ફટિકનું બહુ જ હતું, કારણ કે એ નિર્મળ સ્ફટિક સદાય નિર્મળ જ હોય છે. તો અને એનું જો આપણે વિચારીએ તો આપણને બહુ સમજવા જેવું છે કે એ નેવાસીની ગાથામાં એ લીધું છે. નેવાસી ગાથામાં બહુ સારું એનો ખુલાસો કર્યો છે કે એ દેખાય છે, ત્યાં એમ જ કીધું છે દેખાય છે. શું કીધું? દેખાય, થઈ જાય છે એમ નહીં, દેખાય છે. એટલે એની પછી મારે તમને એ કહેવું હતું કે નેવાસી ગાથામાં એમ કીધું છે કે સ્ફટિકની સ્વચ્છતાના પરિણામ વિકારની જેમ, એટલે પરિણામ વિકારની જેમ દેખાય છે. શું દેખાય છે જીવમાં? તો કે અન્ય વસ્તુભૂત મોહના નો સંયોગ હોવાથી આત્માના ઉપયોગનો મિથ્યા દર્શન જ્ઞાન અવિરત એમ 3 પ્રકારનો પરિણામ વિકાર દેખવો થઈ ગયો છે એમ નહીં, દેખવો કીધો છે. કારણ કે એની પહેલા આની પછી એમના 92 ગાથા કહેતો ને ત્યાં ખાસ ખુલાસો કરવો પડ્યો છે સાઉથમાં આપણે જયચંદ પંડિતે. એમણે કીધું છે કે ઓલો અજ્ઞાની છે ને સુખ રાગ દેહ સુખાદી રૂપે પરિણામ તો શકો, શું જ્ઞાનનું અજ્ઞાન તો પ્રગટ કરે છે. કોણ? અજ્ઞાની. તો એમણે ખુલાસો કર્યો, અર્થાત પરિણામી હોવાનું માનતો થકો.
માનતો થકો કહો કે દેખાય છે ત્યાં દેખવાની વાત છે, એટલે દેખાય છે કે જો અહીંયા માનવાની, પણ પરિણમતો નથી. કહેવાનો મતલબ છે પરિણમતો નથી. તો કે કઈ રીતે? તો કે સ્ફટિક છે ને, સ્ફટિકને તમે જે પાત્રમાં રાખેલો હોય ને, એ પાત્રનો જે કલર હોય ને એના આધારનો સંયોગ હોય ને, એથી સ્ફટિકની સ્વચ્છતામાં શું લાગે કે કાળો લાગે, લીલો લાગે, પીળો લાગે. એમ 3 પ્રકારનો પરિણામ વિકાર દેખાય છે. કોનામાં? તો કે સ્ફટિકની સ્વચ્છતામાં 3. એટલે એનો શું થયો કે સ્ફટિક ત્યારે લાલ, પીળો, વાદળી, કાળો, પીળો થતો જ નથી. એ જેના સંગમાં આવે છે ને, તો એ ચમકનું જેટલો સત્તાનો સ્વભાવ છે કે જેના સંગમાં આવે છે ને એનો ખરેખર એની પ્રસિદ્ધિ કરે છે કે હું આના સંગમાં આવ્યો છું. આપણે એક બહુ શાંતિથી વિચારવાની ભાઈ એ જરૂર છે કે સ્ફટિક તો સદાય નિર્મળ શુદ્ધ જ હોય, એટલે એ તો કોઈ લાલ પીળો થાય નહીં. થાય તો પથરો થઈ જાય, લાલ પથરો થઈ જાય, કાળો પથરો થઈ જાય. એટલે સ્ફટિક તો કોઈ દિવસ લાલ પીળા રૂપે કાંઈ થતો જ નથી. એ તો સદાય શુદ્ધ નિર્મળ જ રહે છે. પણ એની જે ચમક છે ને, ચમક એ તો લાલ ઘૂમ થઈ જાય છે. લાલ એટલે મખમલની ડબ્બીમાં રાખી હોય તો લાલ ઘૂમ હોય, ગ્રીન ડબ્બીમાં રાખી હોય એટલે ગ્રીન મખણમાં તો એકદમ લીલો લીલો થઈ જાય. તો એની ચમક જાણે લાલ ને લીલી ને એવી થઈ ગઈ. ભાઈ લાલ કે લીલી ચમક પણ થતી નથી. જો ચમક લાલ લીલી થઈ જાય ને તો એનું ચમકવા પણ એટલે કે લાલ પીળું આવે તો પીળું એમાં દેખાય જ નહીં, કારણ કે પોતે લાલ રૂપે જ પરિણમી ગઈ ચમક. એટલે એનો અર્થ છે કે સ્ફટિક નો જે દ્રવ્ય સ્વભાવ છે ને જળ, એ તો સ્વચ્છ ને નિર્મળ ને શુદ્ધ જ રહે છે. પણ એને પ્રસિદ્ધ કરતું જે ચમક છે ને, એ ચમક પણ ક્યારે એમાં જેને પ્રસિદ્ધ જેના સંગમાં આવે એ રૂપે દેખાવા છતાં એ રૂપે ક્યારેય થતી નથી. એટલે અહીંયા એમ લખ્યું કે દેખાય છે, પાત્રના સંગમાં એ રંગ રૂપે દેખાય છે પણ થતો નથી. સ્ફટિક તો થતો નથી, એની સ્વચ્છતા પણ થતી નથી, એટલે કે એની ચમક પણ થતી નથી. એટલે એનો અર્થ શું થયો કે જીવનો દર. અચ્છા, આમાં છે ને એક તમને રંજુભાઈ તમારું મને લખાયું હતું કે તમારું જનરલ ઘણી વાર પ્રશ્ન હોય છે કે અહીંયા પરિણામી દ્રવ્ય લેવું કે અપરિણામી દ્રવ્ય, ક્યારેક ક્યારેક પ્રશ્ન હોય છે. તો અહીંયા સ્ફટિક અને ચમક બે વાંચી હતી તો આપણને એમ લાગે કે અહીં તો પરિણામી દ્રવ્ય થઈ ગયું, કે સ્ફટિક નિર્બળ છે અને એની ચમક ખાલી લાલ રૂપે લીલા રૂપે થાય છે, પણ એ રીતે થતી નથી. તો એનો પરિણામ સ્વભાવ છે સ્વચ્છતાનો, એટલે એ રીતે થાય છે. તો એમ થયું કે આ ડેન્સિટી તો શુદ્ધાત્માના સ્વભાવ માટે સ્ફટિકનો દ્રષ્ટાંત આપે છે, અને અહીંયા તો હારો આપણે ચમક નહીં લઈએ છીએ. તો ભાઈ એમ નથી. અહીંયા છે ને ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ માટે આ દ્રષ્ટાંત છે. કઈ રીતે? તો કે છે ને એ ઉપયોગ છે ને, ઉપયોગ એટલે વર્તમાન પર્યાય. એ વર્તમાન પર્યાય એમ કોને પ્રસિદ્ધ કરવા માંગે છે? તો કે એ જે સ્ફટિક છે ને, એટલે લાલ પીળી લાલ લીલી જાય છે ને, વર્તમાન ચમક એ સ્ફટિક નિર્મળ છે એમ સિદ્ધ કરવા માંગે છે, એની પ્રસિદ્ધિ કરવા માંગે છે. એટલે એમાં તન્મય થઈ ગયું છે એમ નથી. એ જે વર્તમાન પર્યાય છે ને, વર્તમાન પર્યાય પેલા ભાઈ સાથે જે હતો ને પ્રોબ્લેમ કે વર્તમાન પર્યાય સાથે ભરે કે નહીં, વર્તમાન પર્યાય જે છે ને એક સમય પૂરતી જ્ઞાનનો નિર્ણય કરનારી એ એમ નિર્ણય કરે છે કે આવો હું છું, કેવો? તો કે નિર્મળ શુદ્ધ સ્ફટિક છે ને એવો. ઓલી જાય વાળી તો પ્રસિદ્ધિ કરે છે. એકચ્યુઅલી છે ને બાળકને એમ લાગે કે લાલ સ્ફટિક થઈ ગયો છે, પણ જેટલી લાલાશ જોવે ને કોણ ઝવેરી, એને એટલી દ્રઢતા થાય છે, નિસંગતા થાય છે, પ્રસન્નતા થાય છે. ઓહો, આ સ્ફટિક લાલ ઘૂમ દેખાય છે, જેવું સામે લાલ ફૂલ છે એવો લાલ ઘૂમ દેખાય છે. એનો અર્થ આ સ્ફટિક ખૂબ જ નિર્મળ છે, એટલે કે અત્યંત નિર્મળ છે. એટલે એનો અર્થ એવો થયો કે લાલાશ શું પ્રસિદ્ધ કરે છે? તો કે એ સ્ફટિકની નિર્મળતાને પ્રસિદ્ધ કરે છે. એમાં અહીંયા જ્ઞાન છે ને, જે છઠ્ઠી ગાથામાં લીધું જ્ઞેયાકારમાં પણ જ્ઞાયક જણાવી રહ્યો છે. તો કે કેમ? તો કે જ્ઞાન ને જ્ઞાયકની કરતા કર્મની અનન્યતાને લીધે. તો એનો અર્થ શું થયો કે એ જે જ્ઞેયાકાર અવસ્થા છે ને, એ જ્ઞાન રૂપ છે, એ કોની પ્રસિદ્ધિ કરે છે? તો કે જ્ઞાયકની પ્રસિદ્ધિ કરે છે. એટલે અહીંયા જે સ્ફટિકમાં પણ જે એની લાલાશ લીધી ને, એટલે મેં ચમક લીધી ને, એ ચમક એમાં ભળી નથી ગઈ, ચમક તો પ્રસિદ્ધિ કરનાર છે. એટલે કે વર્તમાન પર્યાય ત્રિકાળીમાં ભળી ગયો, એટલે વિષય ને વિષય એક થઈ ગયા એમ વાત નથી. અહીંયા તો જે ચમક છે ને એ પ્રસિદ્ધ કરે છે કોની?
તો કે એ વર્તમાન છૂટી રહે અને ચમક એમ થાય છે કે ઓહો આ સ્ફટિક આટલો શુદ્ધ છે એની જાહેરાત કરે છે. શું જેવી રીતે ઓલો ગુર્જરનો આવે છે ને બોલ કે બાપની આંગળી પકડીને જાતો હોય કોની પ્રસિદ્ધિ કરે છે તો કે બાપની પ્રસિદ્ધિ કરે છે. કૂતરીની સાથે ગલુડી જાતી કોની પ્રસિદ્ધિ કરે છે તો કે કૂતરીની પ્રસિદ્ધિ કરે છે. એમ અહીંયા જે આ ચમક છે ને એ ચમક એમાં એકાકાર નથી થઈ ગઈ. ચમક છે એ સ્ફટિકની પ્રસિદ્ધિ કરે છે કે શુદ્ધ નિર્મળ સ્ફટિક આવો છે. કેમ તો કે પોતે એટલું શુદ્ધ રૂપે પરિણમ છે લાલ ગુમ એમ જાહેર કરે છે કે આ સ્ફટિક આવો છે. એટલે કે વર્તમાન પર્યાય છે ને એ દ્રવ્ય સ્વભાવની પ્રસિદ્ધિ કરે છે અથવા તો દ્રવ્ય સ્વભાવનો નિર્ણય કરે છે અથવા તો વર્તમાન પર્યાય છે એ દ્રવ્ય સ્વભાવમાં અહમ કરે છે. એટલે કે વર્તમાન પર્યાય છે એનો વિષય નથી બનતી. હા બોલો. આપણે આજે ચમક શબ્દ વાપરીએ છીએ ને એ ચમક શબ્દ એટલે એની સ્વચ્છતા ગુણ નું ઇન્ડિકેશન છે. તમે લાલ ફૂલ બાજુમાં રાખ્યું છે અને હવે સ્ફટિક લાલ દેખાય છે એની ચમક લાલ થઈ ગઈ એમ કહેવાય. એટલે એની સ્વચ્છતા છે ને એકચ્યુઅલી ખરેખર લાલ ફૂલને કાંઈ લેવા દેવા નથી. લાલ ફૂલ આપણને ખાલી એમ કે છે કે આ લાલાશ છે કે કોની સમજવી તો એ સમજવા માટે આપણે નિમિત્ત છે કે લાલ ફૂલ. એકચ્યુઅલી જે સ્વચ્છતા છે ને એનો એ સમયે એ રૂપે પરિણમવાની યોગ્યતા હતી કોની પર્યાયની. દ્રવ્ય સ્વભાવની વાત નથી. પર્યાય જે છે ને સ્વચ્છતા એની લાલ રૂપે પરિણમવાની યોગ્યતા હતી અને એને સમજવા માટે અથવા કહેવા માટે કેવી છે તો કે ઓલા લાલ ફૂલ છે ને એવી છે. એટલે ખરેખર સ્વચ્છતા એની પોતાનું લાલ પીળા પોતાનું જ પરિણમન છે અને એના મારફત બતાવવો છે શું ને તો કે લાલ પીળા ફૂલને નથી બતાવો તો છે એની જે સ્વચ્છતા એ લાલાશપણું કોનું છે તો કે સ્વચ્છતાનું છે. તો એ સ્વચ્છતા કોની તો કે એને સ્વચ્છ જે દ્રવ્ય છે એને જે ઓલા ક્રિયાકાર અવસ્થામાં જ્ઞાનાકાર કીધું ને બેની અનન્યતા છે કરતા કર્મની એમ કરીને એમને ત્યાંથી ખાલી દ્રવ્ય સ્વભાવ ત્યાં સમજાવો છે શુદ્ધાત્મા સ્ફટિકના દ્રષ્ટાંતથી. એટલા માટે બેસરી શુદ્ધાત્માના સ્વભાવનું વર્ણન કરે ને ત્યારે સ્ફટિકનું વર્ણન લે છે. પર્યાય સાથેનું નથી કહેવાતું. આપણે મોર અને દર્પણ નો દાખલો લઈએ તો મોર અને દર્પણમાં જે મોર દેખાય છે અરીસાને સ્વચ્છતામાં જે સ્વચ્છતા છે એ ચમક છે. જે મોર દેખાય છે અરીસામાં એની લાલાશ છે સ્ફટિક ની અંદર. એટલે એ રીતે તો બરોબર. એટલે સ્ફટિક અને દર્પણ એ દાખલામાં ફરક શું તો એટલે એ દાખલો થયો ને. હા બંનેમાં એમાં ફરક કેટલો છે બંને સેમ. બંને વસ્તુ સિદ્ધાંત સમજવા માટે બંનેના દ્રષ્ટાંત સમાન છે પણ એમાં તકલીફ શું છે કે સમજો કે અરીસો મોટો છે અને સામે ચકલી નાની છે તો આપણને ઓલો ખાલી આકાર આટલો જ ભાગ પરિણમે એવું લાગે. સ્વચ્છતા આખી દર્પણની આખી સ્વચ્છતા એ રીતે પરિણમે એવું નથી લાગતું. જયારે સ્ફટિકમાં શું થાય છે કે એના લાલ ફૂલ હોય ને હું 2 હોય 4 હોય કે 15 હોય પણ આખે આખો સ્ફટિક છે ને એ આખી સ્ફટિકની જાય આખી ચમક જે સ્વચ્છતા છે ને એ આખી લાલાશ ઉપર થઈ જાય છે. એમાં એવું નથી કે 2 ફૂલ હોય તો જરાક જ લાલાશ થાય. આખો સ્ફટિક લાલાશ હોય. એટલે શું છે કે સ્વચ્છતાનું પૂરેપૂરું પરિણમન એમાં દેખાય છે. જયારે ઓલામાં દર્પણમાં છે ને આપણને એમ લાગે કે ના આટલું જ આમ થાય છે એટલે આખી સ્વચ્છતા ખ્યાલમાં નથી આવતી. એટલે સ્વચ્છતાનું જે પરિપૂર્ણતા છે ને પરિણમનની એ આપણને મોરના દર્શાનમાં કે એમાં આપણને માનસિક એવું લાગે જાણે આટલું આકાર બન્યો એટલું જ જાણે દર્પણમાં એટલું સ્વચ્છતાનું આટલું પરિણમન થયું. આખા દર્પણની સ્વચ્છતાનું પરિણમન થયું છે. બરાબર. જયારે ઓલામાં તો ચોખ્ખે ચોખ્ખું આપણને ખ્યાલ આવે કે આખું જે એનો સ્વચ્છતો સ્વભાવ છે ને પર્યાયનો એ પર્યાયનું પરિપૂર્ણ પરિણમન થાય છે. ભલે અહીંયા જરાક જ હોય 2 ફૂલ હોય તો પણ એટલે એમાં બેમાં ફેર પડે છે. મને વિચાર આવેલો કે આ બેમાં ફેર શું છે તો એમાં આતું છે કે એમાં પરિપૂર્ણ પરિણામ દેખાય છે ઓલામાં આમાં અધૂરું દેખાય છે. સ્ફટિક છે ને આપણે આત્માના પ્રદેશો બધા જ એ રીતે થાય એનું એ જાતનું ઉદાહરણ મળે એની અંદર. હા હરીસામાં મળે. હા એમાં આપણે માનસિક અધૂરું લાગે આટલા ભાગમાં જ થાય છે. હરીસામાં એમ થાય કે આપણું મગજમાં દેખાય છે પછી બીજા પગમાં નથી દેખાતું. હા બસ કારણ કે થોડુંક જ ઓલું અરીસો બહુ મોટો હોય ને આમાં જરાક જ હોય. અથવા આપણે ડ્રેસિંગ રૂમમાં આટલો મોટો અરીસો હોય ને એમાં માણસ 4 ફૂટનું 5 ફૂટનું કે 6 ફૂટનું હોય અને દર્પણ 8 ફૂટનો તો એ આપણે લાગે આટલામાં જ આકાર બન્યો. હું એટલે એને દર્પણનું પરિણામ જાણે એની સત્તાનું પરિણામ આટલા ભાગમાં જ કેવું લાગે એવું નથી.
આખે આખું દર્પણ છે અને દર્પણ એ પરિપૂર્ણ છે એટલે એની સત્તા પરિપૂર્ણ છે એટલે એનું સત્યત્વનું પરિણામ પણ પરિપૂર્ણ છે. હવે એની પરિપૂર્ણતામાં યોગ્યતા એવી હોય કે અમુક ભાગમાં આપણે જે ઉભા છીએ એક એવા આકારનું પરિણામ છે અને અમુક ભાગમાં એનું મૂળ સ્વચ્છતા છે એવું ને એવું છે. પણ પરિણામ તો નિરંતર પૂરેપૂરું છે પણ એ ઓલામાં આપણે બહુ પ્રત્યક્ષ પાસે છે સ્ફટિકમાં. એટલા માટે બેન્સીમાં છે ને દર્પણનો અને મોરો ભલે આવે પણ સ્ફટિકનો દ્રષ્ટાંત વધારે આવે. હા બોલો બોલો. હવે આપણા ઉપર લગાવીએ તો અહીંયા આગળ કે જે જ્ઞેયો દેખાય છે એ મારા જ્ઞાનની પ્રસિદ્ધિ કરે છે એ એમ લેવાનું કે સિદ્ધાંતમાં? હા હા, અહીંયા એકચ્યુઅલી છે ને ભલે જ્ઞેયો છે મારા જ્ઞાનની પ્રસિદ્ધિ કરે છે, નિમિત્તનું કામ જ છે ને ઉપાદાનના કાર્યની પ્રસિદ્ધિ કરવાનું છે એટલે એ બરોબર છે. પણ એ આપણે તમે જ્ઞેયો સિદ્ધ કરો છો તો કે જ્ઞેયો છે એ આને સિદ્ધ કરે છે એ એક સમજવા પૂરતું બરોબર કે નિમિત્ત છે એ ઉપાદાનની કાર્યની પ્રસિદ્ધિ કરે છે. અગ્નિ છે તો એ એમ કે છે કે આ પાણીની યોગ્યતા વર્તમાન ગરમ થવાની છે એની પ્રસિદ્ધિ કરે છે. પણ એ છે ને આપણે નિમિત્તથી ઉપાદાનની સિદ્ધિ કરી. હવે ખરેખર શું આપણે લેવું છે કે પાણી છે ને જે એની પોતાની યોગ્યતાથી વર્તમાન યોગ્યતાથી ગરમ થઈ રહી છે. પણ એ ગરમ થઈ રહી છે કે શું થઈ રહી છે તો એ નક્કી કરવા માટે અથવા એ કહેવા માટે આપણે નિમિત્ત તરફ લક્ષ કરીએ છીએ કે આ અગ્નિ એમ જાહેર કરે છે. પણ છે શું તો કે જ્ઞેયાકાર વખતે પણ જે આકાર બન્યું છે પરિણમન બન્યું છે ને એ જ્ઞાનનું પરિણમન છે. એટલે મૂળ તો સાચું કહું તો આપણને બહુ મને તો વિચારાના આવ્યા હતા ભાઈ રજનીભાઈ કે જે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાનાકાર જ્ઞાયક જણાઈ રહ્યો છે એમ કીધું અને પછી આગળ કીધું કે કર્તા કર્મનું અનન્યપણું તો કોને તો કે જ્ઞાનને અને જ્ઞાયકને. બરોબર છે. હવે જો આપણે એમ કહીએ કે જ્ઞેયાકાર અવસ્થામાં હું પરને જાણું છું તો એનો અર્થ એવો થયું કે કર્તા કર્મનું અનન્યપણું જ્ઞાયકને અને જ્ઞેયને થયું. કારણ કે જેનું જાણપણું થયું એ જાણપણાને અને જ્ઞાયકને તો એ કરતા કરવા છે. જાણપણ તો જે જ્ઞાનનું છે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાનરૂપ પરિણમન છે એ જ્ઞાનનું પરિણમન છે એ જ્ઞાનનું પરિણમન છે એટલે એટલા માટે એ જ્ઞાનના પરિણમનને અને જ્ઞાયકને કરતા અનન્યતા છે. હવે એને બદલે આપણે એમ કહીએ કે જાણપણું છે પરનું છે તો પર સાથે કરતા કર્મનું અનન્યપણું થઈ ગયું જ્ઞાયકને. તો એ તો શક્ય નથી. બે દ્રવ્ય છે તો અત્યંત તફાવત છે. એટલે એ બી એમ સિદ્ધ કરે છે ખરેખર જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેયને જાણતો નથી. નામ ભલે જ્ઞેયાકાર અવસ્થા તો સમજાવવા માટે ભેદ પાડવા માટે આ સ્વસંબંધીનું છે કે પર સંબંધીનો જ્ઞાનાકાર છે એટલું છૂટું પાડવા માટે એને જ્ઞેયાકાર શબ્દ કીધો. એ જ્ઞાનાકાર જ છે અને જ્ઞાનનું જ પરિણમન છે અને જ્ઞાનનું પરિણમન હોવાથી જ્ઞાનને અને જ્ઞાયકને કરતા કર્મની અનન્યતા છે એટલે એકતાપણું છે. માટે જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયક જણાઈ રહ્યો છે. નહીં તો એનો અર્થ ઓલો થઈ જશે કે પરને જાણવાથી જ્ઞાયક જણાય છે. પરને જાણવાથી જ્ઞાયક જણાતો હોય તો ભગવાનને જાણવાથી એ જ્ઞાયક જણાનો અને સ્ત્રી પુત્રને જાણવાથી અમારો જ્ઞાયક જણાનો. એટલે પરદ્રવ્ય તો દુર્ગતિ એમ કે છે. પરદ્રવ્યને જાણવામાં તો એનું લક્ષ કરવામાં તો રાગ ઉત્પન્ન થાય છે અને અહીંયા કહો કે એની સાથે કરતા કર્મનું પણ થઈ જશે. એનો અર્થ એવો થયો કે જ્ઞેયાકાર અવસ્થા એ જ્ઞાનાકાર અવસ્થા છે અને જ્ઞાનનું પરિણમન છે. માટે જ્ઞાનના પરિણમનને અને જ્ઞાયકને કરતા કર્મનું અનન્ય પણ હોય છે. માટે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકની પ્રસિદ્ધિ થાય છે એ તો સિદ્ધ થશે. પરને જાણે છે એમ જો કેવા જશું તો એને પર સાથે જ એને અનન્યતા સિદ્ધ થશે કે જે શક્ય નથી. આવો મને વિચાર આવેલો રજનીભાઈ. પરને જાણતો નથી એના માટે. આ તો લોકો બડા બહુ લે ને પરને જાણો સ્વભાવ છે અને એક બીજો વિચારવા જેવું છે કે સ્વભાવ હોય ને ભાઈ સ્વભાવ એને કહેવાય કે જેનું પરિણમન સ્વ અને ભવ. સ્વભાવનો આ સમીકરણમાં દીધું છે સ્વ અને ભાવ. ભાવનું પરિણમન પોતામાં હોય પોતાનું હોય ને પોતાથી હોય એને સ્વભાવ કહેવાય. પરથી હોય પરમાં હોય ને પરનું હોય ને એને સ્વભાવ ન કહેવાય. તો પરનું એટલે કે જ્ઞાનથી લઈએ તો જ્ઞાન કોનું તો કે પરનું એટલે કે પરને જાણ્યો તો એ સ્વભાવ ન કહેવાય. ને એક બાજુ આપણે કહે છે કે સ્વપર પ્રકાશક સ્વભાવ છે મારો. એટલે શું એનો આધાર આપે છે કે સ્વપર પ્રકાશક સ્વભાવ છે એટલે જાણવું હોય તો સ્વભાવ છે માટે પરને જાણવું છે. અરે પણ સ્વભાવનું પરિણામ તો સ્વભાવ જ હોય. તારો સ્વભાવ છે એની ના નથી. પર શબ્દ આવ્યો એટલે તને એમ થઈ ગયા કે મારો પરને જાણવું સ્વભાવથી ક્યાંથી બેસાડી ગયું.
પર સંબંધીનું સ્વપર શું કામે ભેદ કાઢ્યો કે પૂરેપૂરું જાણે છે. એ પૂરેપૂરુંમાં બે પ્રકાર છે. એક પોતાના જ્ઞાયક સંબંધી સ્વ, અને એ સિવાય જ્ઞાયક સંબંધી સિવાયનું જે કાંઈ છે એ સગળું, એટલે ઈ પર, એટલે ઈ પર સંબંધીનું અને સ્વ સંબંધીનું એ બે થઈને સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. પરને કાંઈ લેવા દેવા જ નથી, એ તો નિમિત્ત છે. એટલા માટે ગુરુદેવને 1000 વાર તમને કાઢી દો કે કેવળી લોકાલોકને જાણતા નથી. તો એ શું કામે ગુરુદેવ છે? કેવળી લોકાલોકને જાણતા નથી, એની હાજરી હોય છે, એની ના નથી. તો પણ એ જ્ઞાનનું પોતાનું પરિણામનું સામર્થ્ય એ સમયે 6 દેવ સ્વરૂપ લોક જેવો છે એનાથી તો ભાઈ નિમિત્તથી થયું. મને તો એ વિચારો કે પરને જાણતું હોય ને તો એને જાણપણામાં પર હાજર હોવું જ જોઈએ. એટલે કે પર વડે જ થાય છે એનો તેમ થયો તો નિમિત્ત ઉપાદાનનું કાર્ય છે. પરને જાણતું હોય છે. અરે જ્ઞાનના સામર્થ્ય જ્ઞાન પોતે પરિણમે છે, અને એવું જેવું પરિણમે છે ને એવું સામે નિમિત્ત હોય જ છે. નિમિત્ત નૈમિત્તિકની ગાઢ મૈત્રી છે. માટે દર્પણની સ્વચ્છતામાં મોરનું પરિણમન થાય એ એના પોતાના સામર્થ્ય જ પરિણમન થાય છે. પણ એ વખતે કેવું પરિણમન થયું એ સમજવા માટે કે કહેવા માટે સામે એવું જ નિમિત્ત હોય, એનું નામ છે જીવંત મોર. એ જીવંત મોર જ બને. જીવંત મોર છે માટે જો એ સચ્ચા દર્પણમાં મોર બનતો હોય તો નિમિત્તે ઉપાદાનનું કાર્ય કર્યું. હવે તો ઉપાદાન નિમિત્તની જ આખી સંધિ તૂટી જશે. નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થઈ વાત થઈ જશે. નિમિત્તનું કાર્ય પ્રસિદ્ધિ કરવાની છે ઉપાદાનના કાર્યની. એટલે કે મોરની એ દર્પણની સત્તામાં મોરનો એ સમયે એવી યોગ્યતા હતી કે મોરના આકારરૂપ પરિણમન થાય છે, અને એ પરિણમન કેવો થયો એ સમજાવવા માટે કહેવા માટે સામે નિમિત્ત તરીકે મોરની ઉપસ્થિતિ હોય જ છે. બરાબર છે. જ્ઞાનને કાંઈ નથી. આપણા જ્ઞાનને આપણે લેબલ આપ્યું છે. લેબલ કે હું પરને જાણું છું. એ પર એટલે એમાં જે નાનો સબ્જેક્ટ પર હતો આપણે જાણે છે તો જ્ઞાન ને જ ખાલી પરનું લેબલ આપ્યું કે હું ભગવાનને જાણું છું, મૂર્તિને જાણું છું. મને શું લાગે છે કે આપણે આટલું જેટલું પ્રકાશમાં આવ્યું જ ને ગુરુદેવનું કે હું પરમાત્મા છું એમ નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર, એ જેટલું પ્રકાશમાં આવ્યું છે ને એની સાથે સાથે જો આ જ્ઞાન વિશેના બોલ પણ પ્રકાશમાં આવ્યો હોત ને તો ઘણો ફરક. આજે સ્વપ્રકાશ હું પણ જો જયારે સમસ્યા સિદ્ધિ વાંચું ને તો જયારે પણ આવો બોલ આવે ને હું પોતાને જાણું છું નહીં તો એની પાછળ નોંધ કરી લઉં છું કે પાનું 355 અને SPP એટલે સ્વપ્રકાશ પાનું 355 370 એવી રીતે બધું એમાંથી કોઈ પણ બોલ છે ને એવા પ્રકાશમાં આવવા જોઈતા હતા. બરોબર ને એમાં શું થયું કે આ તું પરમાત્મા છો નિર્ણય કરી દીધો ને એ બેનશ્રીએ હાઇલાઇટ કર્યું. બરોબર છે. અને એ પછી એને આ જે સ્વપર પ્રકાશક હોય છે ને એ ગુરુદેવની હાજરીમાં ગુરુદેવ કહેતા હતા વારંવાર, આપણને એમાં ભેદ નહોતો પકડાતો કે લોકાલોકને કેમ જાણતો નથી. તો કે તન્મય થઈને નથી જાણતો પણ જાણે તો છે. હવે જે લોકો જાણવાના મતમાં છે ને પરને જાણું છું એ બધા આ જ વાત મૂકે છે કે ભાઈ તો તન્મય થઈને એટલે એકરૂપ થઈને નથી જાણતો, બિનપણે જાણે છે બસ. એટલે એમ કરે એટલે આપણને ત્યારે પકડાવું જ નથી કે પરને જાણવાનો જ વિષય છે. એ પર સંબંધીનું પોતાનું જ્ઞાનનું જ પરિણામ છે. એને જ્ઞાન જાણે છે અને એને જ્ઞાન જાણે છે ત્યારે નિમિત્ત સામે પર હોય જ છે. બસ આમ વાત છે. અને એટલે પરને જાણે છે એટલે ત્યારે વાત જ હાઇલાઇટ નથી. ગુરુદેવના જમાનામાં પરને નથી જાણતો એ વાત હાઇલાઇટ જ નથી થઈ. અને બેનશ્રીએ હાઇલાઇટ કરી એ તું પરમાત્મા છે નક્કી કરવાની હાઇલાઇટ કરી. અને એમાં આપણા કમ ભાગે ગુરુદેવ તો ખાલી આ ગુરુદેવ વાક્ય બેનશ્રીએ જે જાહેરાત કર્યું હું એ તો ગુરુદેવ આખે ઉપાડીને રેકોર્ડિંગ કર્યું. તો શું હતું કે તું પરમાત્મા છે એમ નક્કી કર, તું પરમાત્મા છે એમ નક્કી કર, આટલું જ કીધું છે. તેને બધા આપણે બધું એનું ફેરવી નાખ્યું. તું પરમાત્મા નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર. વળીથી આગળ નવા નીકળ્યા એ કે હું પરમાત્મા છું એમ નક્કી કર, હું પરમાત્મા નિર્ણય કર, હું પરમાત્મા છું એમ અનુભવ કરો. આ બધું બધા પોતવા મને કાંઈક પૂછશે તો હું એમાં ચોખ્ખું કંઈક કાઢીને કહીશ. અરે એવું થોડું હોય ને. ગુરુદેવના નામે તું પરમાત્મા છું એમ નક્કી કર. બેનશ્રી એ સેન્ટેન્સ હાઇલાઇટ કર્યું છે કે 2 વાર તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. આટલું જ હાઇલાઇટ કરવાનું હતું. પણ એને બદલે આ થઈ ગયું. અને ગુરુદેવ પોતે જે હાઇલાઇટ કર્યું ને એ 17-18 ફોલો કર્યું કે આ બાળ ગોપાલને સર્વને સદાકાળ જાણનારો જણાય જ રહ્યો છે. એ ગુરુદેવ હાઇલાઇટ કર્યું. એ ગામો કામ પ્રસિદ્ધ થઈ ગયું. પણ આ વાક્ય અને તમે કહો છો સ્વપર પ્રકાશક વાળું એ તો હાઇલાઇટ થયું જ નહોતું. સ્વને પર એ બધું કારણ કે હું વાંચું છે કે મગજમાં આપણને એક જ ઘૂસી ગયેલું છે કે જો સ્વભાવ છે
પર પ્રકાશક શબ્દ આવ્યો ને એટલે પર ને જાણવાનો સ્વભાવ છે. માટે પર ને જાણું છું એટલે કોઈ દલીલ ન કરે સામે. હા બરોબર છે, ચોખ્ખી વાત છે ને. પર પ્રકાશક સ્વભાવ, તો પર પ્રકાશક સ્વભાવ છે એટલે પ્રકાશક એટલે કે જાણવું. પર ને જાણવું એ મારો સ્વભાવ છે, માટે હું પર ને જાણું છું. હવે આમાં ક્યાં તમે ના પાડો? એ તો હવે પછી બહુ ખુલાસો થયો અને બહુ ચર્ચાનો ને પછી હવે એમ લાગે ગુરુદેવ ચોખ્ખે ચોખ્ખું આ જ વાત કરવા માંગે છે કે પર સંબંધ એમાં કળશ શીખાના બધા પાછળના કળશો છે 200 પ્રવચન નંબર 254 ને 56 ને 58 ને બધા એ જોશો ને એમાં તો ગુરુદેવ એટલું પર સંબંધિત શબ્દ બોલ્યા કરે કેટલી વાર 5-10 વાર. પર સંબંધી જ્ઞાન, પર સંબંધી ક્યાંય પરનું નહીં, પર સંબંધીનું જ્ઞાન એટલે કે પર ને નહીં એ સંબંધીના જ્ઞાનને જ જાણે છે. અને આપણે વાત એ થઈ ગઈ કળશ શીખાય ચોખ્ખું એમ લે છે પરને તો યાદ જ નથી કરતા, પર ક્ષેત્રને યાદ જ નથી કરતા. એક સંબંધી પોતાનું જ્ઞાન છે એને જ પર કે છે. જ્ઞાની કોને પર કે છે? તો કે પર ક્ષેત્ર સંબંધીનું જ્ઞાન એને પર કે છે. કેમ? તો કે પરની પ્રસિદ્ધિ કરે છે, પરની જાહેરાત કરે છે ને, માટે એ પર છે. ઓલું ક્ષેત્ર તો પરને યાર કઈ લેવા દેવા જ નથી. એ તો બે દ્રવ્યની અત્યંત ચિંતા છે એટલે એને ક્યાં વચ્ચે લાવવાનું? એ તો છે જ નહીં. એ તો જ્ઞાન નિયમ માને છે કે પર ક્ષેત્ર સંબંધીનું જે એટલે કે પર પ્રકાશ જ્ઞાન પણ થયું એ જ પર છે એની જાણે છે. ત્યાં તો એટલું બધું એને ખડક લીધું છે રાજમલજી. હું તો અસદભૂત છે, પર ક્ષેત્ર તો અસદભૂત છે અને આ અસદભૂત વ્યવહારને પણ કાઢી નાખે છે કે હું પર. હા બસ એટલા માટે પણ એ વાત ભાઈ આવી જ નથી. બહુ હું એક જ ક્ષેત્રમાં આપણે એ થઈ ગઈ કે શબ્દ એવો આવ્યો છે ને સ્વ પર પ્રકાશક સ્વભાવ. હું એટલે મારો સ્વભાવ છે અને સ્વભાવમાં પર પ્રકાશક બનવું છે માટે હું પરને જાણું છું. અને આને હિસાબે સ્વ અને સ્વપ્રકાશક છે ને એટલે બે ડિપાર્ટમેન્ટ એવા નથી કે સ્વપ્રકાશક અને પરપ્રકાશક એવા બે ડિપાર્ટમેન્ટ નથી. ખરેખર તો પરપ્રકાશક છે સ્વપ્રકાશકના ડિપાર્ટમેન્ટની અંદર ખાતામાં એની અંડર છે એટલે પરપ્રકાશક છે સ્વપ્રકાશક છે. આપણી દેશી ભાષામાં સમજવું હોય ને તો જ્ઞાનનો ઉપયોગ છે એની સઘળું જાણે છે. સઘળું એટલે શું કે ટ્યુબલાઇટ નો પ્રકાશ છે ને ટ્યુબલાઇટ છે ને તો કઈ સઘળું પ્રકાશે છે. તો કે સઘળું એટલે શું? તો કે ટ્યુબલાઇટ ને પોતાની પ્રકાશે છે અને બાકીનું બધું છે એની પ્રકાશે છે. તો બાકીનું બધું ટ્યુબલાઇટ ની સાથે પણ થયું અને ટ્યુબલાઇટ ને પ્રકાશ એ શું થયું? પણ પ્રકાશક પણ પ્રકાશું સઘળું પ્રકાશવું છે. તો ત્યાં દાખલામાં પણ સો ને પર લીધું પણ સઘળું પ્રકાશવું છે એમ સમજાવવું છે ને એટલે અહીંયા પણ એમ કહેવામાં કે સઘળું પ્રકાશવું છે એટલે શું? ઉપયોગનો સ્વભાવ શું છે? તો કે સઘળું પ્રકાશવું. તો કે સઘળું પ્રકાશવું એટલે શું? તો કે જ્ઞાયકને બી પ્રકાશે છે અને જ્ઞાયક સિવાયનું રાગ આદિ જે કઈ હોય કર્મનો ઉદય હોય કે ભગવાન હોય એ બધા સંબંધીનું એ જ્ઞાન થાય છે. એટલે એને જાણે છે એમ નહીં, એ સંબંધીનું જ્ઞાન થાય છે એ એનો પ્રકાશક પણ છે. ઓલું તો છે જ નહીં. સઘળું છે એ સઘળાના બે ભેદ બાદ પાડવા માટે સ્વ ને પર કીધું. તેને બદલે આપણે ઓલા પર ને લાગી ગયા કે જે ખરેખર અત્યંત ભિન્ન છે એને આપણે એને જાણવું છે એમાં લઈ ગયા. પણ એ છે ને આમ ગમે તે સઘળું ભૂલી જાય છે, સઘળામાં હું ભૂલી જાઉં બાકી બધું આવી જાય. એટલે ભૂલી જાય રૂમમાં જેટલું દેખાણું એ બધું સઘળું આવી ગયું એવું થઈ જાય છે ને. હા બસ એવું જ થયું છે કે ખરેખર શું છે જો આપણે સ્વભાવની બહુ વાત કરતા હોય કે પર પ્રકાશક પણ હું મારો સ્વભાવ માટે પરને જાણું છું તો પેલી આવું છે કે સ્વ પર પ્રકાશક સ્વભાવ છે એટલે કે મારો સ્વ જણાય જ રહ્યો છે. કેમ કે મારો સ્વભાવ છે તો એનો કોઈ નિર્ણય કર્યો હું મારા જ્ઞાનમાં નિરંતર જણાય જ રહ્યો છું એવું એ પ્રસન્નતા થઈ. હજી નિર્ણયની વાત અનુભવની કે ભાવભાષાની વાત તો પછીની વાત. એ સાંભળતા જેમ પરમાં એમ થાય છે પરને જાણવું મારો સ્વભાવ છે એમ થાય માટે પરને જાણવું છે એમ ક્યાં કરે ઉચારો આવે છે પરને જાણવાનો. તો પહેલો શબ્દ તો સ્વથી છે કે સ્વ પર પ્રકાર સ્વને જાણું છું એમ સ્વ તરફનો ઉછાળો આવે કે મારો જણાય જ રહ્યો છે. એ તો કોઈ આવતું નથી એને પર ઉપર એટલે પરની જ લાલ એટલે ભાઈ પર જેમાં એકત્વ બુદ્ધિ છે એને બધું પરથી જ ભાષા જેમ આવ્યો અપ્રતિબંધિત પૂછ્યું એટલે આમને કેવું પડ્યું કે ભાઈ હું પરથી હું લેશો? હું પોતાથી લે ને કે હું અપ્રતિબુદ્ધ માંથી અપ્રતિબુદ્ધ કેટલો ટાઈમ રહેશે? અપ્રતિબુદ્ધ ચિંતા રખા અમે તને બધું અત્યાર સુધી શુદ્ધ સ્વભાવનું જણાય આટલી બધી ગાથાઓમાં તો એનેથી ઉપાડ લે ને ઓલાથી ઉપાડ કેમ લે છો? આ એની જેવું છે પરથી એને ઉપાડ કરવો છે કે મારો સ્વભાવ છે તો સ્વથી ઉપાડ કરે સ્વ સ્વભાવ છે એમાં સ્વને જાણવું મારો સ્વભાવ છે એટલે હું જણાઈ ગયો છું. ઠીક છે
એની સૌની યોગ્યતા એ પ્રમાણે સૌ જાણે. એમાં કઈ અને આટલું આવ્યા પછી પણ રજનીભાઈ હજી જે લોકો જેમ માને છે ને એમાં કાંઈ ફેર પડતો નથી. એમાં કાંઈ છે જેને પરથી જાણવું છે એને પરથી જ જાણવું છે. મારો સ્વભાવ છે ને હું એને જાણું. હા ભાઈ તમે એ કહેજો. અમને આ રીતે બેસે છે કે ના ભાઈ અમને સ્વભાવ છે એ બધું સ્વમાં પરિણામ હોય. ભાવનું પરિણામ પોતાના ભાવનું પરિણામ પોતામાં જોઈએ. પોતાથી પોતાનું હોય. બસ આ 3 શબ્દ બરોબર યાદ રાખે. પોતાનું હોય, પોતાથી હોય ને પોતામાં હોય. પછી એ બીજાથી એ ન થાય, બીજામાં ન થાય અને બીજાનું ન થાય. તો પર ક્યાં આવ્યું? પણ હવે ઠીક છે. એટલે આપડા અમુક જે દ્રષ્ટિઓ જે મેઇન મોવડીઓ છે ને એ પણ એનું શું થાય છે કહેવાનું આપણે બેલેન્સ રાખવું. આપણે એક તરફ નહીં ખેંચાઈ જવું. એક તરફ પરને જાણતો નથી એવું ખેંચા નહીં જવાનું. બરોબર. તો પછી જો ઈ સિદ્ધાંત આપણે લેવો હોય, સ્વીકારવો હોય તો પછી ઓલામાં લેવો પડશે ને કે દ્રવ્ય ને પર્યાય 2 પ્રકાર છે ને. હું તો પર્યાયની દ્રષ્ટિ રાખી ને દ્રવ્યની દ્રષ્ટિ રાખી. કેમ તો આપણે બેલેન્સ રાખવું. એના પણ પ્રયોજનની સિદ્ધિ એનાથી નહીં થાય. બેલેન્સ રાખવા જઈશ ને તો નહીં થાય. તો પર્યાય દ્રષ્ટિથી ઉભી રહેશે. દ્રવ્ય દ્રષ્ટિ થશે જ નહીં. ખાલી ભાષામાં તો એમ લાગશે કે બેલેન્સ માટે હું દ્રવ્યમાં અહમપણું કરું છું ને પર્યાયને અહમપણું કરું છું. તો પણ ત્યારે પર્યાયમાં જ ખાલી અહમપણું થશે. બંનેનું અહમપણું એ નથી થઈ શકતું. તો તમે બેલેન્સ કેવી રીતે રાખશો? અરે બેલેન્સ એટલે એ બધું છે ને એ ખાલી એક બચાવ માટે છે અથવા તો પોતાને છેતરવા માટે છે. જ્ઞાનનું પરિણામ જ્ઞાનમાં જ હોય અને એ જ્ઞાનનું જ હોય. અને જો તમે એમ કહેવા જશો ને બેલેન્સ રાખવા તો હું કઉ છું જ્ઞેયાકારમાં જ્ઞાયક જણાયો સ્વરૂપ પ્રકાશોની જેમ કરતા કરની અનન્યતા તો એ અનન્યતા તમે તેની હારે લાગુ પડશો. બેલેન્સ કરીને પરને જાણું છું કેવા જશો તો પરની સાથે કરતા કરનું અનન્ય પણ મેં કીધું છઠ્ઠી કથામાં એ તો જે જ્ઞેયાકાર થયો એ જ્ઞાનરૂપ પરિણમન છે. એ જ્ઞેય રૂપ એમાં કઈ છે જ નહીં. તો ખાલી જ્ઞેયાકાર શબ્દ આપ્યો તો એને સમજાવવા માટે કે પર સંબંધીનું છે એટલે જ્ઞેયાકાર. પણ એ જ્ઞાનનું પરિણામ છે એટલે કે એ જ્ઞાનત્વ છે. એ જ્ઞાનના પરિણામને જ્ઞાન જાણે છે એટલે એ જ્ઞાનને જ્ઞાયકને કરતા પણ છે માટે જ્ઞાયક જણાયો છે. જ્ઞેયાકારમાં જો પદ જણાયો હતો તો એમાં જ્ઞાયકની પ્રસિદ્ધિ થાય છે જણાય છે. સ્વરૂપ પ્રકર્ષણમાં જેવો જણાય છે એવો જ્ઞેયાકારમાં પરથી જાણે ત્યારે તને જણાવો છઠ્ઠી ગાથા પ્રમાણે. એ બેસતું જ નથી. મને તો એ ખબર પડશે કે છઠ્ઠી ગાથાનો કઈ રીતે ત્યાં બેસાડે પરને જાણવામાં. સમજાડો કે ભાઈ? હા બરાબર છે. મોટી તકલીફ. હા નીકળી જાય ને તો પછી બીજા તકલીફો પછી ઓટોમેટિક નીકળી જાય. કરતાપણાની પણ નીકળી જાય. અરે બધું નીકળી જાય. એક જ્ઞાયક નો હા બરોબર તમારી વાત. એક વાર ઓલામાં એવું થાય ને તો એ બધામાં નીકળી જાય. અચ્છા એટલે જ્ઞાનનો સ્વભાવ સમજીએ તો એ તો ક્લિયર જ થઈ જાય છે. એમાં શું જ્ઞાન બધાને જાણે છે પદ નહીં જાણે છે એને કહેવાય ને હરણની સેતા થઈ ગઈ. હરણની સેતા જેવું થઈ એમાં. હા એટલે આપણને એવું લાગે છે કે જ્ઞાન એમાં શું છે જ્ઞાનનો સ્વભાવ તમે કહો ને એમ જ મનમાં એમ ઉઠે કે જ્ઞાનનો સ્વભાવ પરને ન જાણે. કહું ને મોટા નામ ક્યાં દેવું એમ કે છે કે તો કોઈ દી ભીતારે કેમ ભટકાનો નહીં. પરને જાણતો નથી તો રોજ દરવાજામાંથી જ કેમ બહાર નીકળે છો? ભીતમાં કોઈ ભટકાવું જોઈએ. પરને જાણતો ભીતારે ભટકાય છે. હવે આવી શું દલીલ? આ તો ઓલા જે મને તો દલીલ સાંભળ્યું ને ત્યારે એમ જ થાય કે પાણી અગ્નિથી ઊંઘ થતું નથી તો પછી અગ્નિ ઉપર શું કામ પાણી રાખે? ફ્રીજમાં રાખીને ઊંઘ કરી લે ને. એની જે દલીલ છે ભીતારે કેમ ભટકાતો નથી. અરે ભાઈ ત્યાં અહીંયા જ્ઞાનની યોગ્યતામાં ભીત સંબંધીનો જ આકાર હોય એટલે કે એ સંબંધીનું જે જાણ પણ ઊંચું હોય એ જ્ઞાનની પોતાની યોગ્યતા છે એ રૂપે પરિણમવાની. એટલે એ ભીત રૂપ ભીત ને અરે કાંઈ લેવા દે ને પણ એ વખતે જે જ્ઞાનનું પરિણમન થયું એ કેવું થયું તો કે અહીંયા ભીત છે એવું એટલે કે નિમિત્ત તરીકે સામે ભીત છે એટલે એ વિચાર ભટકાતો નથી. પણ જાણવું તો થયું છે અને જ્ઞાનનું પોતાનું પરિણમન છે એ વખતે જે યોગ્યતા છે એને જાણ્યું છે. અને ભાઈ ક્રમબંધની વાત તમે જો મેળવો ને હારે તો ખબર પડે કે ભાઈ ઈ સમયે ઈ જ્ઞાનનો એવો જ આકાર થવાનો અનંતકાળ પેલા નિશ્ચિત હતું કે આવું પરિણમન થવાનું. શું તો કે આ સમયસાર સંબંધીનું સમયસારનું નહીં પણ સમયસાર સંબંધીનું એનો જ્ઞાનાકાર પરિણમન થવાનું. અને એ વખતે હજી સમયસાર તો છપાણું નહીં હોય અનંતકાળ પહેલા બરોબર. છતાં પણ એ વખતે નિમિત્ત તરીકે સામે શું હશે તો એ પણ નિશ્ચિત કે આ સમયસાર જીનવાણી છે ને એ ત્યાં સામે હશે.
તો એનો અર્થ શું થયો કે એને જાણવું હોય તો એની હાજરી જ નહોતી, તો એને ક્યાંથી જાણ્યું એ નક્કી કર્યું. અરે ભાઈ એ છે જ નહીં એવું. એ પોતાનું આય નિમિત્ત જ્ઞાન સંબંધીનો જે આકાર થવો એ પણ નિશ્ચિત છે, અને ઓલાનું એ વખતે નિમિત્તપણે શું હોવું એ પણ પહેલેથી જ નિશ્ચિત છે. એટલે આ આને જાણે ને આ બધી વાતો મને તો કઈ ખબર નથી પડતી કે ઘણી આમાં હવે એવું લાગે કે બહુ સ્થૂળ છે. હું આમાં આવું આની ચર્ચા શું કરી એમ થાય, પણ પરને જાણવાનું બેસતું જ નથી કઈ. સ્વભાવ જ એનો એવો છે ને કે ખબર નથી પડતી. પણ હવે ઠીક છે રજનીભાઈ, આવું છે બધું. એટલે અહીંયા મારો પ્રશ્ન એ હતો કે સ્ફટિકપણામાં અનેક પ્રકારની વર્ણની નિકટતાથી અનેક વર્ણરૂપનું દેખાય છે. એટલે કે હું રાગી છું. પરિણામ વિકાર 3 પ્રકાર કીધા ને નિવાસિકાતામાં, એવું દેખાય છે, થતું નથી, પરિણમતો નથી. જો એવું દેખાય છે. સ્ફટિક કોઈ દિવસ થતો જ નથી અનેક વર્ણરૂપ, પણ દેખાય છે. બસ એમ જીવને એમ થઈ જાય કે હું રાગી, હું સંસારી, હું મિથ્યાદર્શી, એવું દેખાય છે, થતો નથી, પરિણમતો નથી. અને મને એના માટે છે ને હમણાં 2 દિવસ પહેલા એક વાક્ય ગુરુદેવનું પ્રવચનનું કોટેશન બહુ સરસ મેં બધા તમને લોકોને મોકલ્યું છે. જો કે પેલામાં વોટ્સએપમાં એમાં પ્રશ્ન કર્યો છે શ્રોતાએ કે અજ્ઞાની તો રાગનો કરતા છે ને. સામાન્ય રીતે આપણે એમ જ લઈએ છીએ કે જ્ઞાની રાગનો અકર્તા છે, જ્ઞાની રાગનો કરતા નથી. પણ જ્યાં સુધી અજ્ઞાની છે ને ત્યારે અજ્ઞાનપણે રાગનો કરતા છે. તો ગુરુદેવે ખુલાસો કર્યો, અજ્ઞાની તો માને છે, પાછ ફરી વાર કીધું શું કે રાગનો કરતા છું. છેવટે તો ખરેખર તો કરતા થતો નથી, પણ માને છે. હા એટલે શું કહેવા માંગે ગુરુદેવ કે ખરેખર અજ્ઞાની પણ છેવટે એટલે કે ખરેખર શું કે ખરેખર એ પણ કરતા થતો જ નથી, પણ એ માને છે ને. બસ એ માને છે એટલે એનું કરતા પણ પ્રતિભાસે છે. એટલે કે એને હું કરતા છે એવું લાગે છે, એટલે એ માને છે, પણ ખરેખર અજ્ઞાની પણ. એનું કારણ છે ગુરુદેવ એમ કહે રાગ છે ને એ કોકના સંગે કોકના લક્ષ્ય થયેલો એને પરમાં જ નાખ્યો છે. પૂજગલનો જ એને સ્વામી કીધો છે આખા સમયસરના પહેલા અધિકારમાં તો, અને પછી કરતા કરવા બધામાં જુદો પાડી દીધો છે. પણ એ પરના ખાતામાં જ નાખેલો છે. ખાલી જ્ઞાની અજ્ઞાની માને છે એટલે કહેવાય છે કે અજ્ઞાની રાગનો કરતા છે. અજ્ઞાની રાગનો કરતા થતો જ નથી. જેમ જ્ઞાની નથી એમ અજ્ઞાની પણ નથી. અને એના માટે 92મી ગાથામાં ખાસ કીધું શ્રી કૃષ્ણ પરિણમવાનું જ્ઞાન થાય છે, પણ એ શ્રી કૃષ્ણ પરિણમતો નથી, એમ અજ્ઞાની પણ પરિણમવાનું માને છે. કાઉસમાં ખુલાસો કર્યો કે પરિણમતો નથી, માને છે. આ જો એને વાત બેસી જાય ને આપણને કે ખરેખર હું રાગરૂપ પરિણમતો જ નથી, હું માનું છું રાગની મારી પરિયામાં દેખી. આ તો ઓલા જેવું છે કે પાડોશીના ઘરમાં ઓલી લસણ થતું એટલે વાસ મારા ઘરમાં આવે, એટલે છોકરાને એમ થાય કે આપણા ઘરમાં લસણ તો થાય છે. હું એવું માની બેસું ઘરે આપણા ઘરમાં લસણ તો થાય છે, એટલે લસણ આપણા ઘરમાં થતું જ નથી. વાસ છે એ તો પાડોશીના ઘરની વાસ છે. એમાં રાગ આદિ છે ને એ મારા, હું એનો કરતા નથી, હું એનો સ્વામી નથી, એમ એને જોર આવવું જોઈએ. એને એમાં એટલું એની દ્રઢતા આવવી જોઈએ. એ દેખાય છે પણ એ મારા નથી, મારામાં નથી. હા, જો આપણે આ જે વાત કરીએ છીએ ને અત્યારે કે રાગ મારો નથી ને બધી વાત કરીએ એના એટલે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. હવે જયારે આપણે પર્સનલ પ્રેક્ટિકલ લાઈફમાં ગુસ્સો આવે છે એના આપણી ભૂમિકા પ્રમાણે, તો ત્યારે પછી શું સમાધાન કરવું? હા, તો જો ગુસ્સો આવશે ને એ વખતે તો ઉપયોગ આપણો એટલો બધો, જ્ઞાનીને તો નિરંતર ભેદ પડી ગયો છે. એટલે એને તો ઓલું ગુરુદેવે કીધું ને કે જેમાં ભીત અને શરીર જુદા છે એ રીતે જ્ઞાનીને તો રાગ અને આત્મા ભીન છે. એટલે તો ગુસ્સો આવશે ને એટલા માટે હું છે ને હારોડી એક દ્રષ્ટાંતથી કહી દઉં. તો હું ઘણી વાર પૂછું બધાને કે આ ભરત ચક્રવર્તી અને બાહુબલી લઈ રહ્યા, તો એમાં 2માં દોષી કહો. ભરતે ચક્ર ફેંકવું તો આ તો ભયંકર કસાય કહેવાય ને, મારી જ નાખવા માટે કે એને પ્રદિક્ષણા ફેરવવાનું નહોતું મોકલું. અને કસાય કેટલો તો કઈ ભૂલી ગયા, સહસમમાં ભૂલ થઈ ગઈ, સાહિત્ય સંકિત હોવા છતાં સહસમ જ્ઞાનમાં ભૂલી ગયા કસાયના કારણે કે ગોત્રનો છે, મારો સગો ભાઈ છે
એટલે કે ભલે એક બાપ એટલે સગો ભાઈ છે એને આ ચક્ર મારે જ નહીં, એ ભૂલ ખાઈ જાય ને ચક્ર ફેંક્યું, નહીં તો ફેંકેલું ચક્ર, એટલું કસાયની તીવ્રતા. એ દોષી પછી આને ભોજન કરવા એને ન કર્યા, ચક્ર પણ એને ન સમજ્યા અને એને આ સામે કજરો કર્યો, લડાઈ કરી, તો એ દોષી. બેમાં દોષી કોણ? તો કે ભાઈ તમે જે દોષીની ગોતવા માંગો છો ને, ઓલાએ કસાય કરો, નાને આમ કર્યું, એ તો બંને એના અકર્તા જ છે. એને કર્યું જ નથી. ભરત ચક્રવર્તી જાણે છે કે મેં કસાય કર્યો જ નથી, અને બોલો બાહુબલી બી જાણે છે કે મેં પણ આખો અવિવેક કર્યો જ નથી. કેમ? તો એ બેના અકર્તા છે, જ્ઞાતા છે. એટલે એ બે માંથી એકેય દોષી નથી. દોષી આપણે છીએ કે એને કરતા કોણ, બેને કરતા માનીને આપણે દોષ ગોતવા માંગીએ છીએ કે આ દોષી કે આ દોષી. એટલે એનો અર્થ શું થયો કે જ્ઞાની તો કોઈ દિવસ રાગનો કરતા થતો જ નથી. રહી વાત તમારી કે ભાઈ આપણને વર્તમાનમાં આપણે કસાય નહીં થાય, તો કે ભાઈ આપણે ઉપયોગમાં હજી એટલી સૂક્ષ્મતા નથી અને ભેજ્ઞાન થયું નથી, એટલે એ વખતે તો ઉપયોગમાં તો કસાયનું જોડાણ થઈ જશે. પણ જ્યાં ઉપયોગને થોડો શાંત થાય ને ત્યાં તરત જ એને વિચારમાં લે છે, મંથનમાં લે છે કે ખરેખર પેલા તો આ કરવા યોગ્ય, આ ગુસ્સો કરવા યોગ્ય નહોતો, કારણ કે ગુસ્સો કર્યો એનો અર્થ જ એમ થયો. પેલી વાર તમને કોઈ વિચાર કર્યો છે કે આપણને ગુસ્સો કેમ થાય છે? ગુસ્સો એટલા માટે થાય છે કે હું પરદ્રવ્યનો સ્વામી છું, પરદ્રવ્ય મારી ઈચ્છા પ્રમાણે પરિણમવું જોવે એવી માન્યતા હોવાથી એ આપણી ઈચ્છા અનુસાર પરિણમતો નથી, માટે ગુસ્સો આવે છે. એટલે એક તો પેલા અભિપ્રાયમાં તે બે તત્વોની એકતા પણ છે, એટલે એ તો બહુ મોટો મિથ્યાત્વનો દોષ છે. છતાં પણ પછી જયારે એ શાંત પડે છે ને ત્યારે વિચાર કરે કે અરે આ મેં ગુસ્સો કર્યો, એમાં એક તો મેં મિથ્યાત્વનું બળજબરીથી આપણે આવું કાર્ય કર્યું છે, એટલે આ ખરેખર મારે મિથ્યાત્વને પેલા બંધ કરવું જોઈએ. એટલે મિથ્યાત્વથી એટલે કે બે દ્રવ્યની ભિન્નતાનો જ મારે નિર્ણય કરવો જોઈએ. આ હું કેમ પર ઉપર ગુસ્સો કરું છું એ. અને જે કસાય નહીં આવ્યો તો કે ભાઈ એ આવ્યો, એના કારણે આવવા યોગ્ય તો એ આવ્યો છે. હું એનો સ્વામી નથી, હું એનો કરતા નથી. ભલે થઈ ગયો, કરવા યોગ્ય છે એવું તો નથી, પેલા એને નિશ્ચિત કર્યો, પણ પછી વિચારે છે કે થવા યોગ્ય હતો, થયો. હું તો માત્ર ત્યારે જ્ઞાતા હતો અને અત્યારે જ્ઞાતા છું, એમ કરીને આ જ રીતે ભેદ જ્ઞાનના પ્રયત્નો કરે. બાકી ઉપયોગમાં તો એ ગુસ્સારે જોડાય. પણ જેની પરિણતિમાં અથવા જેના નિર્ણયમાં આવું વજન વધતું જાય છે ને એને શું થશે કે પદ મારી ઈચ્છા પ્રમાણે પરિણમે છે, એ વાતો એને હથોડા પડતા હોવાથી શું થશે કે એને એની ઈચ્છા પ્રમાણે નહીં પરિણમે ને ત્યારે એને એટલો ગુસ્સો પણ નહીં આવે. એ બધો મેળવો છે ને, કારણ કે ગુસ્સો આવવાનું કારણ તો એ છે કે એટલું સ્વામિત્વ પણ ઘૂંટી રાખ્યું છે. હવે આપણે આખું નિરંતર ઘૂંટતા હોય છે કે પરદ્રવ્યનો સ્વામી છું જ નહીં, પરદ્રવ્યને મારી ઈચ્છા પ્રમાણે પરિણામે 3 કાળમાં શક્ય જ નથી, બે દ્રવ્યની એટલી ભિન્નતા છે. તો એ ઘૂંટતા હોય એટલે શું થશે કે આપણી ઈચ્છા પ્રમાણે ન થાય ને તો પણ એ કસાયનો પ્રકાર કે ગુસ્સાનો પ્રકાર છે ને એ એટલો મંદ પડી જશે. અને જો પેલાની જેવો જ એમ રહેતો હોય તો સમજવું કે હજી આપણને એ જે વિશે આપણે વિચારીએ છીએ ને એ ખરેખર ભાવભાષણમાં થોડો ઘણો બી હજી નિર્ણયમાં આવ્યો નથી, નહીં તો એટલો એવો ને એવો ગુસ્સો પેલા જોવો ન આવે. બરાબર, બોલો. ના એટલે ઘણા એવું થાય ને, એવું આવું થાય કસાય ભાવ કરે છે ને, એક ખેંચાણ એમ થતું હોય કે નહીં આ નથી કરવા જેવું, નહીં 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 નહીં, તેમ છતાં થઈ જાય છે. એટલે કરવાનું જોર એટલે એમાં શું થાય ખબર છે? હા, એમાં શું થાય કે સામી વ્યક્તિ આપડી જો મૂકશું જેની આપણે ગુસ્સો છે એટલે એ આપણને શું કે લે તમે તો આટલું સમજ્યા પછી એટલે તમે ગુસ્સો કરો ને, એમ આપણને કે સામી વ્યક્તિ બરોબર. કારણ કે એ બહુ ઊંચું હોય ને, એને ખબર છે કે તમે શું સમજો છો. અરે ભાઈ અમને ખબર છે કે ભાઈ આ કરવા યોગ્ય છે, ગુસ્સો વાંધો નહીં, એ તો કોઈ સવાલ જ નથી. પણ અમને ખબર છે કે ભાઈ આ ગુસ્સો કરવા યોગ્ય નથી, અને પણ છતાં થઈ જાય છે. એ પૂર્વના સંસ્કાર જે પરમાં એકત્વપણાના છે ને એના લઈને થઈ જાય છે, પણ એની જોર તૂટી જાય છે. એટલે ગુરુજી કહે ને એ તો જ્ઞાનીને માટે છે કે બિલાડીની કેર ભાંગી ગઈ, આ લંગડો થયો, એ જ્ઞાનીને માટે કે છે કે ચોથા ગુણસ્થાન વાળો છે અને હજી ઓલું સંયમની વાળી વાત નથી, પણ છતાં એની કમર ભાંગી ગઈ છે, એટલે દોડી દોડીને કેટલું દોડે. પણ એટલે એ આપણે માટે લાગુ પડે ને ભાઈ. આપણે જે નિર્ણય કરીએ છીએ, આપણે આખો દિવસ આપણા નિર્ણયમાં શું ક્યાંય બી વિચાર સુધી એવો આવશે કે હું પરદેશ કરતા છું,
હું ધારું એમ કરું છું પડદે, એવું તો આપણે ભાષે જ નહીં. કલ્પનામાં જેમ નિમિત્તથી થતું નથી એમ આપણે અડધી રાતે પૂછે ઊંઘમાંથી તો આપણને ભાસતું નથી ને, પૂછે તો કે હા નિમિત્તથી થાય એવો ઉત્તર જ નહીં આવે આપણને. એમ છે ને આપણને ખરેખર આપણા નિર્ણયમાં જે અમને ઊંઘમાંથી ઉઠાડે ને તો હું પરદેવનો સ્વામી છું, પરદેવ મારી ઈચ્છા પ્રમાણે પરિણમે છે, નો કેમ પરિણમે, હું મારું ધાર્યું કરાવી દઉં, એવું એને આપણને એવું આમ ઓઘે ઓઘે કહો ને કે નિમિત્તનું અકર્તા પણ ભાષે છે ને એમ આમાં પણ આપણને એવું તો આપણે ઘૂંટણમાં હોય જ છે, એટલે એને કસાયમાં એટલું જોર નથી હોતું. એટલું સમજીએ છીએ તો પણ આપણે ઘણી વખત મારે આજે આ કરવું છે, આજે આ કરવું છે, અવલોકન આને ફોન કરવો છે, આને લખવાનું, અહીંયા જવું છે, અહીંયા જવું છે, આ કરવું છે, એ તો થયા જ કરે. આખા દિવસની દિનચર્યા હવારના ઉઠો અથવા તો રાતના સૂચી તો સુતા સુતા નક્કી કરી લઈએ કે કાલ સવારે ઉઠીને રાત સુધીમાં કેટલા કરવાનું છે, આખી દિનચર્યા કરે, બરાબર ને. એ કરવા છતાં એ તો થશે જ, એ વિકલ્પ વાળી ભૂમિકા છે. અને પહેલી વાત છે ને આપણને ખરેખર શું છે ખબર, આપણને એમ લાગે છે કે આવા બધા વિકલ્પો કામ આપણે કરીએ છીએ કે આમ કરવું છે, આમ કરવું છે. અરે વિકલ્પનો હું કરતા નથી, એ નિર્ણય કરવાનો છે. આવો વિકલ્પમાં અચ્છા તમારી ઈચ્છા પ્રમાણે અથવા તો ભાવમાં શું છે કે અરે આવા બધા વિકલ્પો શું કામ હું કરું આટલું સમજ્યા પછી, બરોબર છે, અને છતાં મને કેમ આવે છે, તો એનો અર્થ શું થયો કે હું ઈચ્છું તો એવું છું કે વિકલ્પનો અકર્તા બનવું, અને છતાં વિકલ્પના કરતાપણાને લઈને મને આવા વિકલ્પ આવે છે. તો એ વિકલ્પના કરતાપણાનો આપણે નિશ્ચય કરો, આવો વિકલ્પ કેમ આવે છે, આવી દિનચર્યા આખો આપણે કેમ કરીએ છીએ, એ તો વિકલ્પનું કરતાપણું થયું. ભાઈ એ વિકલ્પ એના કાળે એની ભૂમિકામાં આવવા યોગ્ય છે, એ આવશે. હું ખરેખર એ વિકલ્પ માત્રનો જ્ઞાતા છું. આ વાત આપણે ભલે 24 કલાકની દિનચર્યા, હું તો કહું રાતના સૂચે આખી દિનચર્યા ભલે ગોઠવી લીધી સવારથી રાત સુધી, પણ છેલ્લે યાદ એની પર મૂકવું, એની પર કળશ મૂકવો કે આ બધા વિકલ્પો એના કાળે થવા યોગ્ય થયા છે અને કાલે બી એના યોગ્ય થવાના હશે, થશે. હું તો અત્યારે જ્ઞાતા છું અને ત્યારે જ્ઞાતા જ રહીશ, જ્ઞાતા જ રહીશ અને જ્ઞાતા જ રહીશ. એવા નિર્ણય અને કળશનો એવા વિકલ્પને છેલ્લે એની પર કળશ ચડાવો. ઓલું તો એને થયા જ કરવાનું છે. તો વિકલ્પના કાળાવાનું તમે કહો વિકલ્પમાં નથી. અચ્છા હું તમને એક સામે પ્રશ્ન પૂછું, બુદ્ધે એટલે ક્રમબદ્ધમાં સચોટ ને એમને પોતે જ ક્રમબદ્ધ આપ્યું છે, બરોબર છે ને. હવે ગુદ્દેનો વિહાર હોય ને, વિહાર હોય એટલે જાહેરાત થઈ કે કાલે સવારે ગુદ્દેનો 5:30 વાગે વિહાર છે, એટલે ફટ ગાડીમાં બેસી અને અમદાવાદ જવાના છે, નીકળી જશે 5:30. બધાને ખબર છે કે 5:30 ની જાહેરાત થઈ ગઈ છે, પણ બધાને ખબર છે ગુદ્દે 5:15 ગાડી બેસી જવાના. ગુદ્દે અહીંયા બે શું કામ ચાલો નીકળી જાય કે ભાઈ તમને 5:30 ની જાહેરાત આટલી ઉતાવળ આવી. એટલે ભાઈ કે તમે ક્રમબદ્ધમાં માનો છો 5:30 નીકળવાનું નક્કી છે, 5:30 નીકળો. ભાઈ આ બધા વિકલ્પના કાર્યો છે. કેટલાક એમ કે ક્રમબદ્ધ વાળા, આ તો ગુદ્દેની મેં તમે વાત કરી, એ વિકલ્પનું એવું કાર્ય છે, એમાં એ વિકલ્પનો જ્ઞાતા છે, એ જ્ઞાનની સમજે છે ગુરુદેવ કે આનો હું કરતા નથી, 5:30 નીકળું છું ને 5:15 કેમ નીકળો, તો હું એનો કરતા જ નથી. એ વિકલ્પ કરતા નથી અને એ કાર્ય કરતા નથી, જ્ઞાની તો જાણે જ છે. અને આજે ક્રમબદ્ધ વાળામાં કેટલાક વાળા પુરુષાર્થનો સીધી કરવાની એમ કે તમે રોડ ઉપર ક્રોસ કરો છો ત્યારે આંખ વીચીને કરો ને, તમને તો ખબર છે જે કાળે જે થવાનું છે ક્રમબદ્ધ અનુસાર જ થાય, આંખ વીચીને કરો. પણ એ આંખ ખુલ્લી રાખીને સાવધાની પૂર્વક વિકલ્પ એના કાળે નથી, એ ક્રમબદ્ધ નથી, એ ક્રમબદ્ધની બહારનો. અરે એ ત્યારે એના ક્રમમાં છે, ઓની માન્યતા છે, એ ક્રમબદ્ધ છે, એ સજ્જા ગુણનું કાર્ય છે. અને આ ચારિત્ર્ય ગુણનું, તો એ ચારિત્ર્ય ગુણનું પરિણામ એ પણ એના કાળે ક્રમબદ્ધ અનુસાર છે, એટલે બધું ક્રમબદ્ધ અનુસાર છે. એમાં કાંઈ તમે ઓલું તો ઉલટું કરતા છો કે તમે આંખ વીચીને ચાલો ને, એટલે એ તો કરતા પણ તમે પોષી છો કે સાવધાનીથી ચાલો છો એટલે આંખ વીચીને ચાલો, હું આંખ વીચીને ચાલુ તો કરતા પણ છે. બંને વિકલ્પો છે એ એના કાળક્રમ અનુસાર હોય છે. એટલે આવું બધું છે ને પુરુષાર્થના નામે ક્રમબદ્ધ ઉડાડવા માટે અથવા તો આ બધું તમે પ્રશ્ન કર્યો એ બધામાં જ્ઞાતાપણાને ટોચ ઉપર રાખવાનો છે. એ બધા વિકલ્પો એના કાળે થવાના છે. હું જ્ઞાતા છું, વિકલ્પો બધા કરીને પણ માથે તો જ્ઞાતાપણું મૂકી દેવાનું કે હું જ્ઞાતા છું, બસ આ થવા કાળે થયા છે. બરાબર. ધીમે ધીમે કશું ને તો જ આ નિર્ણય દસતા થશે ભાઈ. ઓલું તો શું થશે ખબર છે, આપણે કાં હતાશ થશું અને કાંઈ વિકલ્પોને ફેરફાર કરે, અરે મારે આવા વિકલ્પ નથી કરવા, જે અથાવું હશે થશે. અરે પણ મારે 6 વાગ્યાની ટ્રેન છે, હું 5 વાગે ઉઠીશ ને તો નાહી ધોઈને તૈયાર નહીં થાવ,
મારે 4 વાગે ઉઠો, ના જે સવાકાળ થશે મારે અલાર્મ નથી મૂકવો, કાંઈ નહીં. એવું બધું ન હોય. બધા વિકલ્પો આવા આગળ રહે જ નહીં કે 6 ની ટ્રેન છે તો 4:30 નો અલાર્મ મૂકવો તો હું 5:30 નીકળી શકીશ. એ બધા વિકલ્પો એવા એની યોગ્યતા અનુસાર આવવા યોગ્ય આવે છે. હું કરું છે છોડી દેવાનો, એક જ ઘૂંટવાનું કે આ વિકલ્પો છે ને એ લાવવાથી આવતા નથી ને ધક્કો માર્યાથી જાતા નથી. હું તો એનો જ્ઞાતા માત્ર છું. આ ઘૂંટવાનું છે બસ. એનો થોડો ખેદ તો રે ને આપડે કસાય ભાવ થાય એનો ખેદ પછી થાય ને, ખેદ તો થાય. એનું કારણ છે કે એને ખબર છે કે આ કસાય ભાવ છે, એ કસાય કરવા યોગ્ય છે એવું તો છે જ નહીં. અને છતાં મને કેમ આવે છે? હું જાણું છું કે કસાય કરવા યોગ્ય નથી અને છતાં મને કેમ થઈ જાય છે? એટલે એને ખેદ તો આવે. બીજી રીતે ખેદી આવે ત્યારે મારા નિમિત્તે સામાજિકને દુઃખ થયું, હું એના દુઃખમાં શું કામ નિમિત્ત બનું? એને ભલે એની યોગ્યતાથી દુઃખ થયું પણ નિમિત્ત હું બન્યો ને. હું શું કામ એને દુઃખમાં નિમિત્ત બનું? મારે એના દુઃખમાં નિમિત્ત ન બનવું જોઈએ, છતાં હું બની ગયો તો એને ખેદે પડશે. અને એથી કોઈ સજ્જન માણસ હોય કે વધારે ઓલો હોય તો એને સામેથી મળી જાય કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હું તમને દુઃખ દેવામાં નિમિત્ત બન્યો. એની આગળ જઈને માફી બી માંગે. એટલે કહેવાનું મતલબ ખેદ તો એને વર્તે, ખેદ ન વર્તે તો એને અજ્ઞાનની તીવ્રતા થઈ, સ્વચ્છંદ થઈ ગયો. હા, સચેત થઈ ગયો. એટલે એ બધું આ બધું છે ને આ માર્ગ છે ને ગજબનો છે. એને ધારે તો બધું સમજી અને રીતે કરી શકે એવું છે. પણ પછી કરતા પણ આમાં કે બીજા ત્રીજા વાળામાં ચડી જાય તો હોય જુદી વાત. ઓકે, તમારો ટાઈમ ભાનુબેન 7 મિનિટ હું મોડો પડે ને તો એનું 7 વાગી દે. અચ્છા, તમારે જે કરી હજી 7. હેડમેન કઈ પ્રશ્ન તમારો? એ પણ એ પ્રમાણે એનો ખેદ વર્તે. હા, અને હું બેઠો રહ્યા હતો જયારે હું વિચારતો હતો કે જયારે ચાલુ થવાની યોગ્ય હશે ઈ પ્રમાણે જ થવાનું છે. એમાં રજનીભાઈ મોડા પડે માટે આમ થશે આમ એવું કઈ છે જ નહીં. એ બધો મેળ જ હોય છે. જે એની યોગ્યતા છે એ કાળે આવશે. સાચું બેઠો હતો. ઓકે, બરોબર. ચાલો, ઓકે, તો ગુરુવારે. ભલે હવે ભાનુબેન એટલું વિચારી રાખજો કે હે દુરાત્મા આત્માનો ઘાત કરનારા, જેમ પરમ અવ્યક્તિ ખાનારા હસ્તી આદિ પુરુષો સુંદર આહારને 3 સહિત ખાઈ જાય છે, તો એને તો સુંદર આહાર અને ઘાસ એ બે ભેગું ખાય છે. એને તો 2 વસ્તુ છે. તો આપણને કહે છે સ્વભાવને છોડ તો આપણે આગળ તો ઘાસ જ છે, રાગ અને કસાય જ છે. સુંદર આહાર તો આપણે ક્યાંથી આવ્યો? 2 ભેગા કઈ રીતે આપણે કર્યા? તો 2 ભેગા કરે છે, એને છોડવાનું ના પાડે, એને છોડાવે છે કે એવા સ્વભાવને છોડ, પશુ જેવા સ્વભાવને. આપણે આગળ તો 2 પણ છે જ ત્યાં. આપણે આગળ તો એટલો રાગ જ છે, એટલું 3 ઘાસ જ છે. આપણે તો ઘાસમય જ છીએ એટલે ઘાસ જ ખાલી કહે છે. અને એ તો 2 ભેગા ખાવા ના પાડે છે. તો આપણે આમાં 2 પણ કઈ રીતે કેજો આપણે નેક્સ્ટ ગુરુવારે. ઓકે, હા, પ્રશ્ન